19 એપ્રિલ 2026 શુક્ર આવશે પોતાની જ રાશિ વૃષભ રાશિમાં. તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે પ્રેમ જીવન વગેરે આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું મહત્વ છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એ 19 એપ્રિલ 2026ના રોજ બપોરે 3:28 પોતાની જ રાશિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર પોતાની જ રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ પણ કરશે. કોઈ પણ ગ્રહનું પોતાની રાશિમાં ગોચર એ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. તો આગામી દિવસોમાં તમારી રાશિમાં શુક્રના ગોચરથી કેવા થશે ફેરફાર, આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના લોકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારી કુંડળીના બીજા ભાવમાં થશે. આ સ્થાન એ ધન, પરિવાર, વાણી, સામાજિક પ્રતિષ્ઠા એની સાથે સંબંધિત છે. આ ઉપરાંત શુક્ર તમારા 7મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર તમારા જીવનમાં સંબંધો અને નાણાકીય બાબતો બંનેને મજબૂત બનાવશે. આ સમય દરમિયાન તમારી વાણીમાં વિશેષ આકર્ષણ રહેશે. તમે તમારા શબ્દોથી લોકોને સરળતાથી પ્રભાવિત કરી શકશો અને આ જ કારણ છે કે તમારા મિત્ર વર્તુળમાં ઝડપથી વધારો થશે. સામાજિક જીવનમાં તમારી ઓળખ મજબૂત બનશે અને લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે. આ ગોચર દરમિયાન ખોરાક પ્રત્યે તમારો ઝુકાવ વધશે. તમે સ્વાદિષ્ટ ભોજન, નવી વાનગીઓ અને સારી જગ્યાએ ખાવાનો આનંદ માણશો. ઉપરાંત તમે તમારા માટે સારા કપડાં, ઘરેણાં અથવા નવું ગેજેટ ખરીદી શકો છો. શુક્રના આશીર્વાદથી આવકમાં વધારો થવાની શક્યતા રહેશે અને નાણાકીય લાભને કારણે તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. એવા સંકેતો છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સારો નફો મળશે અને વ્યવસાયમાં સ્થિરતા રહેશે. જો તમે પરિણીત છો તો તમને તમારા જીવનસાથી તરફથી ખુશી અને ટેકો મળશે. તમારા લગ્ન જીવનમાં મધુરતા અને સારી સમજણ વધશે. એકંદરે આ ગોચર તમારા માટે ઘણા ફાયદાઓના દ્વાર ખોલશે. જો કે આ સમયગાળા દરમિયાન ભોગ વિલાસ તરફ વલણ વધી શકે છે. જો તમે ખોરાક અથવા આરામમાં વધુ પડતું વ્યસ્ત રહેશો તો સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી સંયમ જાળવવો જરૂરી રહેશે. આ ગોચરના પ્રભાવને કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે. તમારી છબી એક આદરણીય વ્યક્તિ તરીકે ઉભરી આવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ, વૃષભ રાશિની. વૃષભ રાશિના લોકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શુક્ર તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે અને તમારી રાશિના જ સ્વામી પણ છે. ઉપરાંત શુક્ર તમારા 6થા ભાવના સ્વામી પણ છે. આ ગોચર મિશ્ર પરંતુ પ્રભાવશાળી પરિણામો ચોક્કસ લાવશે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. ખાવાની આદતોમાં બેદરકારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી સંતુલિત આહાર અને નિયમિત દિનચર્યા અપનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. શુક્રના પ્રભાવને કારણે તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ જોવા મળશે. તમે સુંદરતા, કલા અને આરામ સંબંધિત વસ્તુઓ તરફ વધુ આકર્ષિત થશો. આ ગોચર વૈવાહિક જીવન માટે ખૂબ જ સકારાત્મક સાબિત થશે. જો પહેલા સંબંધોમાં કોઈ અંતર કે તણાવ હતો તો તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. પતિ પત્ની વચ્ચે નિકટતા વધશે અને ઘનિષ્ઠ ક્ષણો પણ વધશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય તેમની મહેનતના સકારાત્મક પરિણામો લાવશે. તમારા પ્રયત્નો સફળ થશે અને વ્યવસાય સંબંધિત કેટલાક સકારાત્મક પરિણામો બહાર આવવા લાગશે. જો કે આ ગોચર દરમિયાન તમારે તમારા વર્તન ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. સ્ત્રીઓનું સન્માન કરવું અને કઠોર શબ્દો બોલવાનું ટાળવું એ ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે પરિણીત છો તો લાગણીઓનો પ્રભાવમાં આવીને કોઈ એવું પગલું ન ભરો જેનો તમને પાછળથી પસ્તાવો થાય. આ સમયે દલીલો તરફ વલણ વધી શકે છે, પરંતુ તેનાથી અંતર રાખવું તમારા માટે હિતમાં રહેશે. ઉપરાંત વિરોધીઓ તમારી છબીને દૂષિત કરવાનો પ્રયત્ન કરી શકે છે, તેથી સતર્ક રહેવું જરૂરી છે.
હવે વાત કરીશું જેમના નામ અક્ષરો હોય છે ક, છ, ગ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારી કુંડળીના 12મા ભાવમાં થશે. શુક્ર તમારા માટે 5મા અને 12મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર ખર્ચ અને સુખ સુવિધાઓ બંનેમાં વધારો કરશે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેના કારણે નાણાકીય દબાણ અનુભવાશે. જો કે શુક્રની સકારાત્મક ઉર્જાને કારણે તમારી આવકમાં પણ વધારો થશે, જેના કારણે તમે આ વધેલા ખર્ચાઓને સંભાળી શકશો. આ સમય ભૌતિક સુખો અને અંગત જીવનના આનંદનો રહેશે. ઘનિષ્ઠ સંબંધો વધશે અને તમે આરામ અને વૈભવીતા તરફ આકર્ષિત થશો. શિક્ષણ ક્ષેત્રે વિદેશ જવા માંગતા લોકો માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. વિદેશી યુનિવર્સિટી અથવા કોલેજમાં પ્રવેશની શક્યતાઓ બની શકે છે, જે તમારી ખુશીને બમણી કરશે. જો કે આ સમય તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂરત રહેશે, કારણ કે તેઓ તમારી છબીને, તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. કલા, સંગીત, લેખન અથવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને વિદેશ યાત્રા અથવા આંતરરાષ્ટ્રીય તકો મળી શકે છે. આ ગોચર દરમિયાન તમને સારી અને ગાઢ ઊંઘ આવશે, જેનાથી તમે શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવશો. પરંતુ જો તમે વધુ પડતો ભોગ વિલાસ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી સંતુલન જાળવવું જરૂરી છે. બાળકો સંબંધિત ખર્ચ વધી શકે છે અને તમારે તેમના માટે ખોટો ખર્ચ કરવો પડી શકે છે. એકંદરે આ ગોચર મિથુન રાશિના જાતકો માટે ખુશી, ખર્ચ અને તકોનું સંતુલિત મિશ્રણ લાવવાનું છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ. વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારી રાશિથી 11મા ભાવમાં રહેશે. તમારા માટે શુક્ર 4થા અને 11મા ભાવના સ્વામી છે. તેથી આ ગોચર તમારી આવક, સુખ સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વધારો લાવશે. 11મા ભાવમાં સ્થિત શુક્ર નાણાકીય લાભ માટે નવી તકો પ્રદાન કરશે અને તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. આ સમય દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને તમે પ્રભાવશાળી અને શ્રીમંત લોકો સાથે સંપર્કો સ્થાપિત કરી શકશો, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ શુભ રહેશે. વ્યવસાયમાં વિસ્તરણની શક્યતા રહેશે અને નવો સોદો અથવા મોટા ગ્રાહક મળવાની પણ શક્યતા રહેશે. મિલકત સંબંધિત બાબતોમાં પણ લાભ થશે અને જો તમે પહેલેથી જ કોઈ મિલકતમાં રોકાણ કર્યું છે તો ભાડાની આવક અથવા તેમાંથી નફો મળવાના સંકેત છે. આ ગોચર ખાસ કરીને નોકરી કરતા લોકો માટે અનુકૂળ છે, કારણ કે વરિષ્ઠ અધિકારીઓ અને બોસ સાથેના તમારા સંબંધો મજબૂત બનશે, જેના કારણે કાર્યસ્થળ પર તમારા પ્રદર્શનની પ્રશંસા થશે. પ્રેમ જીવનની વાત કરીએ તો વૃષભ રાશિમાં શુક્રનું ગોચર તમારા સંબંધોમાં મધુરતા ઉમેરશે. તમારા પ્રિયજન સાથે ભાવનાત્મક બંધન વધશે અને પરસ્પર સમજણમાં સુધારો થશે. તમે લાંબા સમયથી તમારા મનમાં જે ઈચ્છાઓ રાખી રહ્યા છો તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે. શિક્ષણ ક્ષેત્રે પણ તમને સારા પરિણામો મળશે અને જો તમે પરિણિત છો તો તમારા બાળકોની પ્રગતિ તમને માનસિક સંતોષ અને ગર્વની લાગણી કરાવશે. તો મેષ, વૃષભ, મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 19 એપ્રિલ 2026 થી શુક્ર પોતાની રાશિ વૃષભ રાશિમાં આવતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.